તમારા હિસાબે તમારો છોકરો થશે જ્યારે પણ તો એને તમે કઈ તમારી ફિલ્મ જોવાનું એવું કહેશો કે બેટા આ ના જોતો ને બાકી બધું જો. છોકરી પણ હોઈ શકે. હા કઈ પણ છોકરો ખબર નથી પણ હું એવું નહીં કહું કે આ ના જોતો. એવું છે ભાઈ. હવે જો અત્યારે તમારું કામ ના હું શું કામ એવું કહેવાનું? હું ના પાડે છે પહેલા કે માણસનો સ્વભાવ હોય કે આપણે ના પાડો એ પહેલા કે આપણે શું કામ કોઈને ના પાડે કે આ ના કરો જે કરો તમને પછી અનુભવ થશે કે અચ્છા આ ના કર્યો એવું બની શકે કે જોઈને બોલીએ કે પપ્પા તમારે આ ફિલ્મ કરવા જેવી નહોતી તો હું સ્વીકારી દઈશ કે વાંધો નહીં બેટા. તો હમણાં એવું લાગે છે કોઈ ફિલ્મ કરવા જેવી નથી એમ? સી કરવા જેવી નહોતી આમ એવું કહેવા જાવ તો મને હજુ સુધી એવું કોઈ અનુભવ થયો નથી એકચ્યુઅલી કે બહુ ખરાબ થઈ ગયું આ ફિલ્મ સાથે. કાં તો મને એવો અનુભવ થયો કે તમારી સાથે બહુ ખરાબ થઈ ગયું એવું કે એઝ એન એક્ટર આમ તમારો બરાબર ઉપયોગ ના થયો કે ખોટી રીતે ઉપયોગ થઈ ગયો કે એવું કંઈક? ના હજુ સુધી એક વેબ સિરીઝ જે કરી જે કોઈને જ ખબર નથી એટલે હું બોલીશ પણ નહીં. વેબ સિરીઝ આવી હતી અને એને જતી પણ રહી છે એટલે એની ચર્ચા પણ નથી કરતી પણ એ વેબ સિરીઝમાં બહુ અમે લોકો હેરાન થયા હતા. અમે મારું એકચ્યુઅલ જુલાનું રૂપ એમાં બિહાઇન્ડ ધ કેમેરા હતું જસ્ટ બીકોઝ ઓફ એ લોકોનો એટીટ્યુડ અને એ પ્રોડક્શન પહેલું એટલે સાવ ખરાબ કેવું હોય તમે ઇમેજિન કરેલું એવું હોય. તો કેટલું ટફ થઈ જાય કેમ કે કમિટમેન્ટ છે ને યાર કે શૂટ તો પૂરું કરવું જ છે. અને એ લોકોને સવારે ઉઠીને એ કામ કરવા જવું એટલે મેન્ટલી કેવું ફ્રસ્ટ્રેટ થવું. અને આવું બોલવું નતું મારે પણ એ લોકોને એ પૂરું કરવા વાળી વાત જ નથી. એ પૂરું કરવું જેવી ઈચ્છા હતી. એક્ટર્સ ને એવું હતું કે આ પૂરું કરવું પડશે ભાઈ કામ કર્યો બધા એક્ટર નું ચિંતા થઈ ગઈ. ઠીક છે પણ એ બધું પતી અને એમાં ઘણું બધું શીખવા મળે છે. આવું જે ના કરવાનું કામ તમે કરી નાખો ને એમાં તમને શીખવા બધું કે ભાઈ એકચ્યુઅલી આ નતું કરવા આ રીતે કર્યું તો શીખવા તો મળ્યું છે એટલે ખરાબ ના કહીશું.